મિત્રો, આજે આપણે જે વાત કરવાના છે, જે પણ મારા ખેડૂત મિત્રો જે પશુપાલનની અંદર જે પણ લોકો વ્યવસાય કરે છે, અને ખરેખર આપણે મિત્રો એટલું કહી શકું, આજે એટલું સુપર પરિણામ લઈને આવી ગયો છું તમારા માટે કે જે પણ મારા ખેડૂત મિત્રો કે પશુપાલન કરે છે અને પશુપાલનની અંદર વાત કરવામાં આવે તો મોટા મોટી તકલીફ જે કહેવાય આંચળ બંધ થઈ જવો, મસ્ટાઇટિસ નો પ્રોબ્લેમ, બરાબર. બીજી વસ્તુ મોટો પ્રોબ્લેમ જે કહેવાય બંધાવાનો પ્રોબ્લેમ. તો ખરેખર આજે વાત કરવાનો છું આજે અમારા ખેડૂત મિત્ર સાથે. તો આજે આવેલો છું નવસારીની અંદર અને આપણે એટલું સુપર પરિણામ લીધેલું છે મિત્રો. તમારે આ વિડીયો જો તમે ગાયો રાખો છો અને પશુ રાખો છો તો આ વિડીયો લાસ્ટ સુધી તમારે જોવાનો છે. પહેલી વાર વિડીયો જોતા હતા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરી દેજો. આવનારી દરેક અપડેટ મળતી રહેશે મારી. કારણ કે એટલું જ કહીશ, જો ખરેખર પશુની અંદર એનું પશુનું આરોગ્ય સંપૂર્ણ રીતના જાળવવામાં આવે તો પશુ બીમાર પડે નહીં. પણ ખરેખર અત્યારના ખોરાક એવા થઈ ગયા છે કેમિકલ વાળા, જેના લઈને બધા પ્રોબ્લેમ પેદા થાય છે, બરાબર છે. તો વાત કરીશું ખેડૂત મિત્ર સાથે. તો નમસ્કાર, શું નામ તમારું? આખું મોટેથી બોલજો. જાગૃતિબેન ગિરીશભાઈ પટેલ. જાગૃતિબેન ગિરીશભાઈ પટેલ. અને આપણે તમારો તાલુકો કયો લાગે? નવસારી. અને જિલ્લો? નવસારી. તાલુકો નવસારી, જિલ્લો નવસારી. જાગૃતિબેન છે જે આપણે અને એમના હસબન્ડ છે, બરાબર છે, કે જે ઓલરેડી મહેનત કરે છે પશુપાલન ઉપર. આજે એક વાત કરવામાં આવે તો ખરેખર જાગૃતિબેન, તમે જયારે પહેલી વાર સંપર્ક કર્યો, બરાબર ને, તો અમારી તકલીફ શું હતી પહેલા એ જણાવો. ગાય નબળી હતી ને એને કોમન સ્ટેન ખાય ત્યારે આંચળમાં મસ્ટાઇટિસ પકડતો હતો. મસ્ટાઇટિસ? હા, મસ્ટાઇટિસ. મતલબ આંચળની અંદર મસ્ટાઇટિસ પકડવો, હોર્મોન ચેન્જ થાય અને આંચળમાં પ્રોબ્લેમ હતો, બરાબર છે. આંચળનો મસ્ટાઇટિસ એટલે તમને ખબર જ હશે કે આંચળ બંધ થઈ જવો, બરાબર. આ બધા પ્રોબ્લેમ રહેતા હતા. બીજી વસ્તુ આ એક આ ગાયમાં પ્રોબ્લેમ હતો. બીજી કઈ ગાયમાં પ્રોબ્લેમ હતો? ગીર ગાય બંધાતી નહીં હતી. બંધાતી નહીં હતી. ગીર ગાય છે, બતાડો પેલામાં ઝૂમ કરીને, બરાબર છે. એ ગીર ગાય છે કે જેની અંદર એનો પ્રોબ્લેમ હતો કે જે બંધાવી નહીં, બરાબર. હમણાં આપણે બતાવી દઈશું. અને આજે તમને એટલું કહીશ મિત્રો, ખરેખર જો તમે આંચળમાંથી લોહી આવતું હોય, ફોદા આવતા હોય, મસ્ટાઇટિસ થવો, બાવલું જામ બંધાતી ના હોય, પાછી ઠેલાતી હોય, વેતરમાં ના આવતી હોય, ખોરાક ઓછો લેતી હોય, વાગોડવાની પ્રક્રિયા ના થતી હોય, બરાબર છે, બચ્ચુને દૂધ ના આપતી હોય, પછી ફેટની અંદર પ્રોબ્લેમ હોય, દોરાની અંદર પ્રોબ્લેમ હોય, SNF માં પ્રોબ્લેમ હોય, તો આજે એક એવી વસ્તુ છે મારી પાસે જે એમને એકવાર વિશ્વાસ કરીને આ વસ્તુનો અમલમાં લઈને ઉપયોગ કર્યો. અને આજે એટલું કહી શકું કે આજે એની અંદર જબરજસ્ત બંને ગાયોની અંદર સુપર રિઝલ્ટ મળેલું છે, બરાબર ને જાગૃતિભાઈ? બરાબર છે. આ ગાયને જે પ્રોબ્લેમ હતો મસ્ટાઇટિસ નો, બરાબર ને, ટોટલ કેટલા ડબ્બા ખવડાયા આપણે? 4 ડબ્બા ખવડાવ્યા. 4 ડબ્બા. 4 ડબ્બા છે. 4 ડબ્બા એટલે એવું કહી શકાય કે આપણું જે છે આપણો પાવડર છે, લાવો તો આ છે આપણો કેટલ ફીડ મેક્સ પાવડર. કેટલ ફીડ મેક્સ પાવડર મતલબ એવું કહી શકાય કે ન્યુટ્રિશનલ ફૂડ સપ્લિમેન્ટ, પૂરક આહાર જે આપણા ગાય છે કે આપણી જે ભેંસો છે એની અંદર પૂરક આહાર, મતલબ એના બોડીની અંદર જે પણ તત્વોની ઉણપ પડે છે એ પૂર્ણ કરે છે, બરાબર. અને બીજી વસ્તુ, જે પણ પશુપાલન કરતા હોય ને એ ખોર ખવડાવે કે મિનરલ ખવડાવે કે કોઈ પણ જાતનું દાણ ખવડાવે, આની અંદર આટલા તત્વો હોય ને તો તમારે મને કહેવાનું. 30 કન્ટેન્ટ પાવર થી પાવડર ભરેલો હોય છે. અહીં બતાડજો નજીકથી. 30 કન્ટેન્ટ પાવર. આટલો પાવર તમે જોયો નહીં ભાઈ, બરાબર છે. 30 કન્ટેન્ટ પાવર, જેની અંદર દરેક ઇન્ગ્રેડિયન્ટ્સ આની અંદર આવી જાય છે, દરેક ઇન્ગ્રેડિયન્ટ્સ, બરાબર. એમ જોવામાં આવે તો કોઈ જાતનો પ્રોબ્લેમ. અને બીજી વસ્તુ ખાસ, આની અંદર ચમચી કેટલો સવાર સાંજ એક ચમચી ખવડાવો, એક ચમચી ખવડાવીએ છીએ, બરાબર. એક ચમચી ખવડાવીએ છીએ. હવે આ તમે જોયું તો 4 જ ડબ્બાની અંદર આનું સોલ્યુશન થઈ ગયું, બરાબર ને. પેલી ગાયને પણ 4 ડબ્બા પેલી ગાયને પણ આપ્યા છે, એમાં પણ સમાધાન થઈ ગયું. બીજી વસ્તુ એવું કહેવામાં આવે, આ ડબ્બા જો ટાઈમસર રેગ્યુલર ખવડાવવાના હોય, આ કોઈ જાતની દવા નથી, આ એક મિનરલ પાવડર જ છે. તમને એવું લાગતું હોય મગજમાં કે આ કોઈ દવા છે, દવા નથી, બરાબર. આ મિનરલ પાવડર છે. જો તમે રેગ્યુલર ખવડાવશો તો એટલી છાતી ઠોકીને ગેરંટી મારું છું, આગલા વર્ષનો જે અહેવાલ હોય ને એ અહેવાલમાં તમારું કેટલું દૂધ ભર્યું ને ડેરીમાં એ લખી દેવાનું. અને આ વર્ષ તમે આખું વર્ષ વાપરશો તો તમારે કહેવાનું કે કેટલું દૂધ હોય. ચાહે તમારી પાસે ગાયનો તબેલો હોય કે ચાહે તમારી પાસે ભેંસનો તબેલો હોય, બરાબર. કે ભેંસ રાખો કે ગાય રાખો. આજે ઉનાળો ચાલે છે, ઉનાળો છે ને, આટલા ટેમ્પરેચરની અંદર ખરેખર ગાયનું દૂધ ઘટે કે વધે? ઘટે ને, ઘટે. આટલો ટેમ્પરેચર ચાલતું હોય તો દૂધ ઘટે. પણ એટલું કહી શકું મિત્રો, પ્રોબ્લેમ હતો પેલા આપણો પાવડર નહોતો ચાલતો. કેટલું દૂધ કાઢતી હતી ગાય? 3
3 સાડા 3 લીટર. ત્રણ? હા. અત્યારે કેટલું કાઢે છે? 4-5 લીટર જેવું થઈ ગયું છે. 4.5 લીટર. મતલબ એવું કહી શકાય મોર્નિંગ ને ઇવનિંગ અડધો લીટરનો ફેર તો દરેક ગાય ભેંસોમાં જોવા મળે છે, બરાબર છે. અને એવું કહી શકાય 1.5 લીટરનો વધારો થયો, બરાબર. અને જે ફેટ આવે એનો એમાં કેટલો ફેર આવે? દોરામાં કેટલો? એના 4-5 જેવા આવતા હતા તો 5 થઈ ગયા છે. હે ને? બરાબર છે. મતલબ જે 4 જેવા આવતા હતા અત્યારે ટોટલ 5 દોરાની અંદર મતલબ 5 થી 10 દોરાનો બદલાવ આવ્યો છે, બરાબર છે. કે રિયલીમાં વસ્તુ એટલું કહી શકું, ફેટ સારામાં સારો હોય તો દૂધ સારામાં સારું નીકળે અને દૂધ સારામાં સારું મતલબ ઉતારો. મતલબ આની અંદર શું કહેવામાં આવે, કાં તો આની અંદર ફેટ સારો આવે તો પણ તમારા પૈસા ડેરીમાં વધવાના છે, અને દૂધ વધે તો પણ તમારા પૈસા ડેરીમાં વધવાના છે, બરાબર. આ છે ને તે મેં ડોક્ટરને બતાવ્યું ને, તો ડોક્ટરે કીધું કે તમે આ ચાલુ રાખશો તો પછી તમારે બીજી વાર મને નહીં બોલાવવા પડશે, આ પ્રોબ્લેમ જ સોલ્વ થઈ જશે તમારો. એવું છે? હા. પહેલા ડોક્ટરથી સોલ્વ થયું? હા. એનાથી સોલ્વ થયું? ડોક્ટરથી સોલ્વ નહીં થયું, પણ છેલ્લા એવું કીધું કે આ પાવડર ચાલુ રાખજો એટલે બીજી વાર એને રિપીટ નહીં થાય. રિપીટ નહીં થાય, બરાબર. એટલે મતલબ ટાઈમસર બંધાઈ ગઈ ગાય અને આ પણ પાછો નહીં આવશે. પાછો નહીં આવે. તમારે 2000 રૂપિયા બચશે એમ. બરાબર. તો ડોક્ટર નું શું કેવું છે? ડોક્ટરના ડબ્બા પછી શું કીધું એમને? ડોક્ટરે કીધું કે આ કાયમ ચાલુ જ રાખો. એવું ને? અને કેટલા ડબ્બા માંગ્યા? ડોક્ટર 4 ડબ્બા લઈ ગયા મારી પાસે બીજાને આપવા માટે. બીજાને આપવા માટે. આ એક પશુપાલન છે, પશુપાલન કરે છે. એમને કહે છે કે કોણ છે ભાઈ કે જેને આ સોલ્યુશન કર્યું છે, અમને પણ આ 4 ડબ્બા આપો, બરાબર છે. જે અમે બીજા લોકોને પ્રોબ્લેમ હોય છે એનું સોર્ટ આઉટ કરીએ. ખરેખર મિત્રો બહુ મસ્ત વસ્તુ છે. તમને એવું લાગે કે ખરેખર આ વસ્તુ છે તો તમારે વિચારવાનું છે, બરાબર. જાગૃતિબેન, તમે પશુપાલન કરો છો, તમારો નંબર બોલી જાઓ ને. 7698201068. બરાબર. ફરી વાર બોલી જાઓ. 7698201068. આ એમનો નંબર છે. તમને એવું લાગે સંપર્ક કરો તો કરી લેજો. નવસારીમાં રહેતા હોય કે સુરતમાં કે કોઈ પણ જગ્યાએ તમને પૂરેપૂરી માહિતી આપશો ને? પૂરેપૂરી માહિતી આપશે. એવું નથી કહેતા પણ એક આ ફૂડ સપ્લિમેન્ટ છે, તમે વાપરશો તો એનો બહુ સારામાં સારો બેનિફિટ છે, બરાબર. ટાઇટલમાં નંબર આપેલો છે. તમને ના ખબર પડે સંપૂર્ણપણે માહિતી, તમને માહિતી મળે છે કે નહીં? પ્રોપર માહિતી મળે નહીં, બરાબર ને? તો માહિતી મળશે. તમારા પશુપાલનની અંદર અવિનવી જો તકલીફ હોય, અહીંયા આગળ ક્વોલિટી લાવો, અહીંયા આગળ બતાવો, ખાલી એની ચમક બતાવો, એની ક્વોલિટી બતાવો, બરાબર છે. આ જુઓ તમે એની ક્વોલિટી છે. હા, આ બાજુ અવતારો જરા.